અમદાવાદમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાશે, જેમાં અમિત શાહના સમર્થનમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાશે। ચેતન ઠાકોર દ્વારા સંમેલનનું આયોજન કરાયું છે। પ્રદીપસિંહ જાડેજા અને જય શાહ આ સંમેલનમાં હાજર રહેશે। અલ્પેશ ઠાકોરનો સાથી હતો ચેતન ઠાકોર, તેની હાજરીમાં આ આયોજન થઈ રહ્યું છે, જેમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીમાં ચેતન જોડાયા હતા અને ઠાકોર સમાજનું જે सम्मेलन योजाई रह्યું છે તેને લઈને માહિતી આપશે સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, જે રીતે ઠાકોર સમાજનું સંમેલન યોજાઈ રહ્યું છે, શું વ્યવસ્થા છે, કોણ કોણ ઉપસ્થિત રહેનાર છે આ સંમેલનમાં? લોકસભાની ચૂંટણી પહેલા અલગ અલગ સમાજના સંમેલનો યોજાઈ રહ્યા છે ને તેમાં સૌથી મહત્વનું કહી શકાય એવું ઠાકોર સમાજનું સંમેલન આજે યોજાવા જઈ રહ્યું છે। આજે મોડી સાંજે અમદાવાદ ખાતે આ સંમેલન યોજાશે। મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડ્યા બાદ ઠાકોર સમાજ જે છે તે ભારતીય જનતા પાર્ટી તરફ વાળવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ને તેના જ એક ભાગરૂપે ચેતન ઠાકોરની આગેવાનીમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અલ્પેશનો જૂનો સાથી છે ચેતન અને વિધાનસભા ચૂંટણી વખતે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો અને અન્ય જિલ્લાઓની વાત કરીએ તો અન્ય જિલ્લાઓમાં આ જ પ્રકારે ઠાકોર સેનાના સાથીઓ જે છે એ પાટણની અંદર પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ખાસ કરીને ગાંધીનગર લોકસભા બેઠક જે છે ત્યાં સૌથી વધારે કહી શકાય એવા દહેગામ અને ગાંધીનગર ગ્રામ્યની અંદર ઠાકોર સમાજની વસ્તી આવેલી છે અને આ લોકોને પણ ભારતીય જનતા પાર્ટી તરફ વાળવા માટે અને તેના માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને જંગી લીડથી જીતાવવા માટે આ પ્રકારના તમામ પ્રયત્નો જે કરવામાં આવી રહ્યા છે। સાંજે જે સંમેલન મળવાનું છે તેની અંદર અમિત શાહના દીકરા એટલે કે જય શાહ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહે તે પ્રકારનું આયોજન આ સંમેલનની અંદર કરવામાં આવ્યું છે। એટલે એક પ્રકારે ઠાકોર સમાજ જે છે તેને ઠાકોર સેનાથી અલગ કરીને હવે ભારતીય જનતા પાર્ટીની સાથે રાખવા માટેનું આયોજન કરાઈ રહ્યું છે। જી, આપનો આભાર માહિતી આપવા માટે।